રાજકોટની મહિલાઓ માટે ખુશીના સમાચાર છે। ગુજરાતમાં સૌપ્રથમ વખત રાજકોટમાં જીએસઆરટીસીની લક્ઝરિયસ બસમાં મહિલા ડ્રાઈવરને મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાતમાં મહિલાઓ લક્ઝરિયસ બસોને ડ્રાઈવ કરતી જોઈ શકશે। રાજકોટ અમદાવાદ વચ્ચેની વોલ્વો બસમાં 20 જેટલી મહિલા ડ્રાઈવરની ભરતી કરવાનો નિર્ણય રાજકોટ એસટી વિભાગ દ્વારા લેવાયો છે અને તેના માટે 20 મહિલા ચાલકોની ભરતી કરવામાં આવી રહી છે। વોલ્વોના ડ્રાઇવિંગ માટે ભારતભરમાં પહેલીવાર આ પ્રકારની પ્રક્રિયા ચાલી રહી છે। જો આમ થશે તો ગુજરાત જ નહીં ભારતમાં પહેલીવાર મહિલા ડ્રાઈવર વોલ્વો બસ ચલાવતી જોવા મળશે। ઇન્ટરવ્યુમાં પસંદગી પામેલી મહિલા પાયલોટને બેંગ્લોર ખાતે વોલ્વોની ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં મોકલવામાં આવશે। મહત્વનું છે કે મહિલા સશક્તિકરણને ધ્યાનમાં લઈને એસટી વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। એપ્લિકેશન કરનાર મહિલાઓ પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું ફરજિયાત છે।